કરવું બહુ જ કઠિન છે, બહુ જ મુશ્કેલ છે, અને એમ કહેવાય કે મોક્ષ મળવું એ તો એમનાથી પણ કપરું છે. અને આ મોક્ષની જે વાતો છે, કોઈ એવું કહેવાય કે ગુરુ શા માટે કરવા પડે? હું ગુરુ વગર પણ નીતિ નિયમ મુજબ ચાલું, ગુરુ વગર પણ હું ભક્તિ કરું, તો એમાં શું ખોટું છે? આ તદ્દન ભૂલ ભરેલું છે. ગુરુ કરવા ખૂબ જરૂરી છે. ગુરુ વગર તમને મોક્ષ ન મળી શકે. બરાબર? શિક્ષક વગર શિક્ષક નહીં બની શકે. સીધી આદી વાત છે. ગુરુ વિના ગોવિંદ કોઈ દિવસ બને નહીં. ગુરુ અગર તમારો હાથ નહીં પકડે અને તમને રામ નામનો આ મહામંત્ર, બરાબર, એ નહીં આપે ને ત્યાં સુધી તમને મોક્ષ મળવાનો નથી. રામ નામ વગર કોઈનો ઉબાર નથી. રામ નામ વગર ભવસાગર પાર તમે નહીં કરી શકો. આ ખ્યાલ જગતનો ખોટો છે. એટલે મોક્ષ મળવું એ તો તમે અશક્ય જ વાત સમજો. 84 લાખ યોનિમાં ભટકીને આવ્યા, કઈ પુણ્ય, પૂર્વજન્મના પુણ્ય સંચિત નિધિ તમે કમાયું હશે ને, ત્યારે આ મનુષ્ય દેહ તમને મળ્યો છે. અને સાચા ગુરુ, એક સમર્થ ગુરુ તમને મળે છે, એના પાછળના જન્મનું કંઈક સારું પુણ્ય હોય ને, ત્યારે તમને સાચા ગુરુ આ જન્મ મળે. આમને આમ રસ્તે હલતા ચાલતા ગુરુ નહીં બની. બરાબર? તો એમનો જે આ વર્તવો છે એ ટકાવેલો રાખવાનો છે. આપણે એને નીચે નથી પડવા દેવાનું. બહુ બધી આગળ આપણે અદબતાની વાત કરી, એ વાત આજે નથી કરી, પણ આટલું તો કરજો. આપણા ગુરુનું હંમેશા નામ કેવી રીતે ઉપર જાય એ તરફ જ આપણા પ્રયત્નો હોવા જોઈએ. લાખો ઉપકાર છે, એનું ઋણ તમે કેવી રીતે ચૂકવશો? ચાલો કહો. શું પૈસા આપી દેશો એટલે એનું ઋણ ચૂકવાઈ જશે? કેવી રીતે ઋણ ચૂકવશો?